નવોરિંદાનું સિદ્ધાનમ નવજનમ સૌસાવનમ એસો પંચનમ ઘર સૌસુમંગલમ ચ શિવસિંપણમ મંગલમ મંગલમ વાનવીર મંગલમ ગૌતમ મંગલમ સર્વજનતનો સુમંગલમ નમો દુર્ગાગતિ વિરિવારની વારીના હૃત વિનાથાય મહાવીરતમ કારમ બિંદુ સલિતેન્દ્રાયન કામદ મોક્ષત જમકારાય નમઃ વન્ય કે જો સુંદરભદ્ર સંધિ કૃષ્ણ શ્રીગરાન પાત્વરમ સુતોસંગામ્યા ચલો વિશ્વામ પુજૃતમ દેશિક્યાતરંતરંગનામ નિરંતરમ જ્ઞાનમ જન સલાકયા નેત્રમુન્મિલિતમ येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી કરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. મહાપુરુષ અને મહાસતીઓ જૈન શાસનના પાના પર ઇતિહાસની શાહીની અંદર જેમના નામ કંડારાયેલા. એક વાત મગજમાં સ્પષ્ટ રીતે ઉતારી દેજો કે શાસ્ત્રકાર ભક્તિની અનુમોદના કરે કે કોઈ પણ દ્રષ્ટાંત શાસ્ત્રમાં બતાવવામાં આવે એ મહાપુરુષના જીવનમાં ઘણું બધું તત્વ હોય, એ દ્રષ્ટાંતમાં તત્વ હોય, એ દ્રષ્ટાંત પ્રેરણાદાયક હોય, આલંબનદાયક હોય, આદર્શજનક હોય, એ જ દ્રષ્ટાંત મહાપુરુષો લેતા હોય છે. અને બહુ રત્ના વસુંધરા ઘણા બધા રત્નો થયા છે, પણ દ્રષ્ટાંત કોકનું જ લેવાય છે. એના જીવનનું સંગીન વાર્તા સાંભળતા સાંભળતા આ કથાનુયોગ દ્વારા આપણા જીવનને પણ એવું સંગીન બનાવવાનો એક પ્રયાસ કરવાનો છે. વર્તમાન યુગ મેજોરિટી બ્રહ્મચર્ય વ્રતની અંદર ખંડિત બન્યો છે. મન વચન અને કાયાની જે પવિત્રતાઓ હતી એ પવિત્રતાઓમાં ઘણી બધી ઉણપ થવા લાગી છે. મન વચન કાયાની પવિત્રતામાં લોકો એવો શબ્દ પકડ્યો છે બધું ઓપન માઇન્ડેડ છે. હવે અમને કંઈ બહુ મન પર લાગતું નથી અને લોકો મનથી વચનથી ને કાયાથી અસદભૂત ચેષ્ટાઓ સુધી પહોંચી ચૂક્યા છે. આવા સમય દરમિયાન આ બધી જ મહાસતીઓના જીવન ચરિત્ર એ આપણને સૌથી મોટો એક આદર્શ જો બતાવતો હોય તો એ આદર્શ બતાવે છે. સૌથી મોટી ભૂમિકા જો આપણને બતાવતો તે ભૂમિકા સુધી પહોંચાડે છે કે તમારું જીવન શીલવંત બનાવજો, બ્રહ્મચર્ય વ્રતથી યુક્ત તમારું જીવન સુગંધમય બનાવજો. એ આદર્શ આપણને પૂરો પાડે છે. કેરિયરની પાછળ કેરેક્ટર ખતમ થઈ જાય એવું વાતાવરણ આપણા જીવનમાં ક્યારેય પણ ન હોવું જોઈએ. આપણું જીવન મર્યાદામય હોવું જોઈએ. આપણું જીવન સ્વચ્છંદમય ક્યારેય પણ ન હોવું જોઈએ, પણ આપણું જીવન સ્વતંત્રમય ચોક્કસ હોવું જોઈએ. તમારી ઈચ્છા મુજબ તમારું જીવન ચાલ્યા કરે તેને સ્વચ્છંદતા કહેવાય. અને ગુરુ, માતા પિતા કે વડીલની આજ્ઞા પ્રમાણે તમારું જીવન ચાલે તેને સ્વતંત્રતા કહેવાય. તમે સ્વતંત્ર હોઈ શકો, સ્વચ્છંદ નહીં. આ બહુ મર્યાદિત વસ્તુને બરાબર કેન્દ્રિત કરવાની છે. અને આ કેન્દ્રિત વસ્તુની અંદર શબ્દોની, વિચારોની અને કાયામાં આ ત્રણેય પ્રકારની મર્યાદા જ્યારે સાંગોપાંગ રીતે એમાં જો કેન્દ્રિત થશે તો જ આ મહાપુરુષ અને મહાસતીનું આલંબન આપણા માટે મહત્વપૂર્ણ થશે. જીવનની અંદર આ બધા દ્રષ્ટાંત અને કથાનક સાંભળતા સાંભળતા ઘણું શીખવાનું છે. સુલસાનું દ્રષ્ટાંત સાંભળતા શું પામ્યા, ચંદનમાનું દ્રષ્ટાંત સાંભળતા શું પામ્યા, સુભદ્રાનું દ્રષ્ટાંત આજે આવશે, શું લેવું છે એ દ્રષ્ટાંત પરથી? તો કે મહાસતીના ખાલી ગુણગાન ગાવાથી ને એમને જે રીતે સમયોમાં જેવી રીતે પોતે પોતાના જીવનની અંદર ધર્મનું, શીલનું રક્ષણ કર્યું એ જ પ્રમાણે ધર્મ અને શીલનું રક્ષણ મારે પણ કરવાનું છે. અને જેટલું એ ધર્મ અને શીલનું રક્ષણ સાંગોપાંગ રીતે થાય એટલું એ આપણા જીવનમાં સાર્થકતાનું અને દિન પ્રતિદિન વૃદ્ધિવંતનું કારણ બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હજુ એક આગળની ભૂમિકામાં જઈએ તો એ ભૂમિકા એ છે કે મહાસતીઓ પાસે ગુણ વૈભવ હતો. દુઃખ એની સામે આપણી પાસે કદાચ ઓછું વધતું હોઈ શકે, કદાચ વધુ બી હોય, કદાચ ઓછું પણ હોય, પણ સહન શક્તિ તેઓ પાસે સોલિડ હતી. અને એને જ કારણે ક્યારેય પણ એ લોકોએ ખાનદાનીને ક્યાંય ગુણ નથી. મહાસતીના જીવન એવા હતા કે એ લોકોને પિયરમાંથી જ્યારે સાસરે આવ્યા છે જે મહાસતીઓ, અને સસુર પક્ષની અંદર જે કંઈ નાનું મોટું પણ એ લોકોને દુઃખ આવ્યું હોય તો પણ એ લોકોએ પોતાના પિયરની અંદર એ દુઃખનો દ પણ જણાવ્યો પણ નથી, બતાવ્યો પણ નથી. આ ખાનદાની છે. અને એ આદર્શ આપણે પણ ટકાવવાનું, આપણી પરંપરામાં પણ આપણે આપવાનું છે. દુઃખ પડે
એ આપણા કર્મને આધીન છે, દુઃખ લાગે એ આપણી અજ્ઞાનતાને આધીન છે, પણ દુઃખની ફરિયાદ એ આપણી મર્યાદાને આધીન છે. દુઃખ હોઈ શકે હું ના નથી પાડતો, દુઃખની ફરિયાદો ક્યાં કરવી એનું પણ નિયંત્રણ આપણી પાસે હોવું જરૂરી છે. આ બધી મહાસતીનું જીવન એવું છે કે એ લોકોના જીવનમાં કોઈ ફરિયાદ નથી. સ્ત્રીને કઈ કેટલા વક્તાઓને કઈ કેટલા લેખકકારોએ સહનશીલતાની મૂર્તિ કીધી છે. જ્યારે આ પદ ઉપર જ્યારે અમારી પાસે આવ્યું અને શબ્દ જ્યારે સાંભળ્યો કે સ્ત્રી શું, તો કે સહનશીલતાની મૂર્તિ, ત્યારે એક સેકન્ડ માટે અમે તો અવાક થઈ ગયા. બધા કયું વિશેષણ મૂકીશ? પછી લેખક સાથે અમે વિચારણા કરી કે તમે આખી વિશેષણ કેમ મૂકો છો? ત્યારે એને જે ઘટના કરી સ્ત્રીની, કે એને એના જીવનમાં કેટલું સહન કર્યું છે. આટલું સહન પૃથ્વી કરી શકે છે ને આટલું સહન સ્ત્રી કરી શકે છે. માટે એ મહત્વની વાત લઈને એમને સહનશીલતાની મૂર્તિ તરીકે એનું નામ કેન્દ્રિત કર્યું. આવી સહનશીલતાની મૂર્તિ તરીકે જો નામ કેન્દ્રિત એમનું થયું હોય તો એવી જ સહનશીલતાની મૂર્તિ આ બધી મહાસતીઓ પણ હતી. ચંદનબાળોનું દ્રષ્ટાંત તો તમારી આંખ સામે કોતરાતું હશે. લાસ્ટ ક્લાસમાં આપણે વિચાર્યું કે આ રાજકુમારની દીકરી ક્યાંક બજારમાં વેચાવું, ક્યાંક પેલા સામાન્ય માણસના ઘરે જવું, જ્યાં મૂળા પણ એના પર શંકા કરીને માથાના વાળ ઉતારી નાખે, કેવું બિચારીને દુઃખ આપ્યું હશે, તો એ કેવી શ્રદ્ધા, કોઈ ફરિયાદ નહીં, પ્રભુ મહાવીર મળવા, સ્યા થઈને સૌથી ટોપ લેવલના સાધીમાં પણ મુખ્ય થવું. આ બધી આમ અપડાઉન્સ તો જુઓ કેવાય. કર્મ વિનામાં અપડાઉન્સ નથી આવતા. કેટલું બધું ઊંચું હાઇટ, કેટલું બધું નીચે, કેટલું બધું ઉપર, કેટલું બધું નીચે, કેટલી બધી હાઇટ ઉપર નીચેનું લેવલ એમના જીવનમાં આવતું ગયું. અને બધા લેવલમાં કેવા હસતા મૂકી આનંદપૂર્વક આનંદની અભિવ્યક્તિમાં એ લોકો કેવી રીતે એનું જીવનને વાળ્યું છે. મનોરમા સામાન્ય દુઃખ નથી આવ્યું. શીલ વ્રતને રક્ષણ કરવા માટે તો કેવા ભયંકર ભયંકર એ લોકોને કર્મ ઉદયમાં આવ્યા છે. એ વખતની ઘટનાઓ પણ બહુ ચિંતાજનક હતી. રાજાઓના પ્રેગ્નેન્ટ અવસ્થાની અંદર જંગલની અંદર યુદ્ધ થાય ને રાજાઓના મૃત્યુ થઈ જાય અને બચ્ચાઓને લઈને દોડવું પડ્યું હોય જંગલની અંદર. એક રાજાની રાણી થઈને કલ્પના પણ કરી હશે કે વગર પગના ચપ્પલની અંદર કાંટાળા માર્મી પર ચાલવાના દિવસો આવ્યા હશે. બાળકને જંગલમાં જન્મ આપ્યા પછી સોડાવ્યો છે વૃક્ષની ડાળીઓની વચ્ચે. બાળકને ખવડાવવું તો કંઈ પડશે ને. બાળકને મૂકીને શોધવા માટે જાય છે. બાળક રડતો છે, ત્યાં અચાનક રાજા નીકળ્યો છે અને બાળકને રડવાનો અવાજ સાંભળે છે. ત્રાહિત રાજા. અને જેવા એ બાળકનો અવાજ સાંભળે છે બાળક સુધી પહોંચી જોઈએ, કુદરતી જો નસીબ જો એ રાજાને કોઈ બાળક નહોતું તો દેવતાએ બાળક આપ્યો છે. બાળક લઈ જન્મ થયા હોય, મા બાળકનું દૂધ શોધવા માટે જાય, જે પણ કંઈ શોધવા માટે ગઈ. બાળક ગોળિયામાં એનું રડવું અને કોકના ત્યાં જોયું, મા પાછી આવી, બાળક ગાય. એક જ ઘટના, એક જ દિવસ, પતિનો વિયોગ, રાજગાદીનો વિયોગ, મંત્રીનો વિયોગ, દાસી દાસનો વિયોગ, સુખનો વિયોગ, સગા દીકરાનો વિયોગ. બહુ તો તમારો એક વાત મોબાઈલ ખોવાયો હશે ને ગાડી ટોલ થઈ હશે, એનાથી ત્રીજું દુઃખ તમને નહીં આવ્યું. આપણી સહન શક્તિ ઘટી છે. પાંચમારામાં બધું ઘટતું જાય તેમ દુઃખ પણ આવા પ્રકારે ઘટતા જાય. સહન શક્તિ પણ ઘટતી જાય. અત્યારે ગાડી ટોલતા જાય ક્યાં સહન થાય છે? ત્રાસજનક ઘટના લાગે. પાર્કિંગ ન મળે, ક્યાંય બી પાર્કિંગ કરીને ચર્ચ જાય એટલે તો લોકો ઉપાડીને લઈ જાય. ક્યાં સહન થાય છે? સહન કરવાનું ઘટ્યું છે. દુઃખો બદલાયા કરે, સમય સંજોગને આધીન નવા નવા દુઃખો આવ્યા કરે. એ સમયમાં યુદ્ધના વાતાવરણ હતા એટલે મેં વિચાર્યું, ઇતિહાસ જોયો, જ્યારે યુદ્ધના વાતાવરણ ચાલતા ત્યારે લોકોના ઘર યુદ્ધને કારણે ખતમ થયા છે. બધા લડવા જવું પડે ને બધાની પતિઓ યુદ્ધમાં મરી ગયા હોય અને લોકો રડતા રહ્યા હોય. અમે તો મિલિટરીઓના ઘરે પણ ગયા છે, જે મિલિટરીઓને મૃત્યુ પામ્યું હોય કારગિલ વગેરે યુદ્ધમાં. અમે એક વખત એવો પ્રોગ્રામ રાખેલો એ જે કારગિલ વગેરે યુદ્ધની અંદર જે મિલિટરીઓ મૃત્યુ પામ્યા હોય એ લોકોના ગામની અંદર એ લોકોના ઘરે જઈને ભક્તિ કરવી, જેને દેશ માટે કર્યું. હાલ જ જોયું તો આપણે એમ થાય કે આ બધાના તો
માણસે દેશ માટે જાન આપી દીધી અને એને આપણે શું આપી શકવાના? સરકારે એક નાનકડી જગ્યા આપી હતી કે આ જગ્યા તમે ખેતી વેડી કર્યા કરજો, બસ, બીજું કાંઈ નહીં. જ્યારે આમ આપણે અશ્રુપાત થઈ જાય, જે જાનના જોખમે એને દેશ પર આટલું કામ કર્યું, ત્યારે દેશ બી શું આપી શકે? બધાની એક મર્યાદા છે, કારણ કે ખર્ચા બધે પહોંચાય ને, એટલે આપણે તો કંઈ બહુ વ્યવસ્થા તો ના કરી શકીએ, જગ્યા આપીને છોડી શકીએ. એના પરિવારને, એના નાના નાના દીકરાઓ જોઈને અમારી આંખમાં અશ્રુપાત થઈ ગયા કે જેના પિતાજી દેશ માટે હોમાઈ ગયા, એ દીકરાને ખબર એ નહીં કે મારા પિતાજી કેવી રીતે શહીદ થયા છે. બહુ નાનો પ્રોગ્રામ હતો, પણ પ્રોગ્રામ એ પ્રોગ્રામ કરતાં કરતાં એ પ્રસંગને માનતા માનતા અમને વિચાર કેટલા બધા નવા સ્ફુરણ થયા હતા કે સાહેબ આવું તો દુનિયામાં કેટલું હશે કે આપણી સામર્થ્ય શક્તિ ઓછી પડશે. ગુણ વૈભવ રૂપ હતો આખો અમારો. પણ મજા આવી. 3 જ ફેમિલી રહેલા અને 3 ફેમિલીનું એક સ્થાયી સન્માન, બસ એના પરિવારનું સન્માન રાખેલું. અને પરિવારનું સન્માનમાં બી એક અંદર શબ્દોનો સાર હતો, ગોઠવણી બહુ સરસ હતી. બાકી પહેલી વખત પ્રયાસ કરતા હતા એટલે બહુ એવું કહ્યું એમ ન કહું કે બહુ સફળતાપૂર્વક કર્યું હશે, કારણ કે આપણને ખબર જ ન પડે કે આમાં સ્ટાર્ટ ક્યાં કરવાનું, શું આપવાનું ને એન્ડ શું કરવાનું, ક્યારેક કન્ફ્યુઝ પણ થઈ જવાય. પણ એક પ્રસંગ રાખેલો આપણો કે મહાવીર કેવલ જૈનોની આખી દુનિયાના છે, જે દેશના લોકો. કારણ કે મહેસાણામાં ભણતો હતો ત્યારે મહેસાણા પાસેથી કોઈ રિટર્ન આવતું, ત્યારે અમારે મહેસાણા સુધી કોઈ ટ્રેન નહોતી, એટલે અમદાવાદથી અમારે ટ્રેન બદલવી પડે, લોકશક્તિમાં આવવું પડે. ત્યારે મહેસાણાથી નાની મિની ગાડીમાં નીકળ્યા હતા, મોટર ઓલો નાનો ગેજ હોય, નેરો ગેજ, એમાં મારી ગાડી આવતી હતી. એમાં એક મિલિટરી ઊભો હતો, એ બહારના આગળ ઊભો હતો, એને બેસવાની જગ્યા નહોતી અને અમે લોકો બધા જગ્યા લઈને બેઠેલા હતા, એટલે એને અમે બોલાવ્યો આવ. અને 1.5 કલાક એને એની પોતાની જે વ્યથાઓ અમારી સાથે કરી, તે વખતે મેં સંસ્કારિત કર્યો કે અને આ લોકોનો સમય દેશ માટે કેટલો સરસ પ્રેમથી વહેવાયેલો છે. એને કેવા એને પોતાના એક્સપિરિયન્સ કર્યા, અને એક્સપિરિયન્સ એને જ્યારે અમને બતાવ્યા ત્યારે મને એમ થયું હતું કે નહીં, દેશની અંદર આ બધા લોકોએ જે આગળ પાછળ ઉપરની જે આપણા માટે જ્યાં સેવા કરી છે, ભગવાન શક્તિ આપીશ, આ બધા લોકો આપણા માટે વંદનીય બને છે. કારણ કે આ બધા રક્ષણ કરનાર બને ત્યારે આપણે અહીંયા સુધી પહોંચ્યા છે, એમને થોડી પહોંચ્યા છે. મનોરમાના દિવસ જીવનમાં આટલું મોટું દુઃખ આવી છતાં પણ 2 મિનિટ માટે હે ભાગ્ય વિધાતા, આ શું થયું? મારા એ શું કર્મ થયા કે જેને કારણે મેં એવા શું કર્મો કર્યા કે જેને કારણે મારી સાથે આવો વિયોગ થયો? પણ મારો દીકરો જ્યાં હોય તેનું તું ધ્યાન રાખજે, બસ. દીકરાને શોધીશ, મળશે દિવસે દીક્ષા લઈ લઈશ. આવા સમયમાં આવો અભિગ્રહ. કર્મયોગ. 5-15 વર્ષે દીકરા પાછા મળે ત્યારે દીકરાને રાજગાદી પર બેસેલો છે, એટલે માતા દીકરા મળી કે બસ બેટા તું મને મળી ગયો, તને મેં જોયો, મારો આનંદ પૂરો થઈ ગયો, હું દીક્ષા લઈ લઉં છું. આત્મકલ્યાણ બી આમ સાધી લે. કમ્મે સુરા ધમ્મે સુરા, દુઃખે સુરા ધર્મે સુરા. જેને મોટું દુઃખ આવે માણસ મોટા દુઃખને પહોંચી વળે ને એમાંથી જેવો નીકળે એટલે દીક્ષા. મુલુંડના એક યુવાને દીક્ષા લીધેલી. કારણ શું? શેરબજારના બિલ્ડિંગમાં કામ કરતા હતા અને ધડાકા થયા, બોમ્બ ધડાકાના, અને શરીર, બારીઓ તૂટીને બારીના કાચ એના શરીરમાં ઘૂસી ગયા. ગમે તેમ કરીને હોસ્પિટલમાં દાખલ કર્યા, ત્યારે હોસ્પિટલની અંદર જ્યારે કાચની આવી અવસ્થામાં વિચાર કર્યો કે ગુરુદેવે કીધું કેટલું અનિત્ય છે જગતમાં, મોતના મુખમાં બેઠો જોયું, ભગવાન જો આ મોતમાંથી બહાર આવી જઈશ અને બધા કાચ નીકળી જશે, દીક્ષા અંગીકાર કરીશ. અરજી સંયમ પંથ પર વિચરણ કરીશ. આ કાળની અંદર પણ બનેલી ઘટનામાં આત્મા જાગ્યા છે. આ કાળમાં પણ જેના શરીરમાં કાચ ઘૂસી ગયો એ માણસ, શરીરમાં કોઈ એવું સત્વ નથી, દીક્ષા લીધી છે, એવો કોઈ વિશેષ અભ્યાસ પણ કરી શક્યા નથી, બસ ગુરુમાંથી વ્યાવત પોતે કરી રહ્યા છે. કારણ કે એનો સ્વયં એટલો છે, ભણવાનો સ્વયં જેટલું ગુરુ ભણાવ્યું તત્પૂરતો છે, વિશેષ કાંઈ નહીં. સેવા અપરંપાર કરે છે. શરીરનું પુણ્ય પણ નથી કે શરીર સાજુ રહે, છતાં બી દીક્ષાનો ભાવ કેટલો ઉત્કૃષ્ટ. આમાંથી બચ્યો તો દીક્ષા લીધીશ. માથે આમ મોત બેસી ચૂક્યું હતું, એમાં આત્મા જાગતો હતો. દુઃખ આવે ત્યારે પ્રતિકાર કરી શકશું. માં સત્યો તો આવા ડિસિઝન લીધા છે. આવા દુઃખની અંદર પણ જે દિવસે મોડું દેખાશે તે નીકળી જઈશ, બસ. અને દીકરાનું મોડું દેખાય ને સુખ દેખાય દીકરાનું, મારી કર્તવ્યતા પૂરી થઈ ગઈ, મેં મા તરીકે મારી ફરજ અદા કરી દીધી, મને જોવાનું તો જોવાઈ ગયું, કાલે દીક્ષા. મયન રેખા, મદન રેખા. એ સમય બી કેવો વિચિત્ર હશે. જેઠ અને દેવર, દિયરની પત્ની મદન રેખા. જેઠ આ મદન રેખાની પર અશુભ વિચાર કરી ઉઠ્યો, ભોગની માંગણી કરી. ખાનદાન કુટુંબની મદન રેખા, મોટા ભાઈની ફરિયાદ પણ કેવી રીતે કરી શકે?
નાનો ભાઈ જ્યારે કોઈ કારણસર બહારગામ ગયો હોય ત્યારે જેઠ એની રૂમમાં આવીને બહારના ખટખટા. તમે કલ્પના કરી લેજો કે કેવો દુઃખ માથા પર રહેતું હશે. ન ફરિયાદ કરી શકે, ન પોલાનું સીલ ખંડિત કરી શકે. ઘણા ટાઈમ પછી એક પ્રસંગ એવો આવ્યો કે દિયરની સાથે રાજાની પોતાના રાજ દરબારથી થોડેક દૂર 2-5 કિલોમીટર દૂર એક પોતાનું એક નાનકડું ઉદ્યાન ગાર્ડન જેવું બનાવ્યું હતું. એમાં એ લોકો 2-4 દિવસ રહેવા માટેનો પ્રોગ્રામ બનાવે છે. અને ત્યારે તે વખતના સમયમાં મોટો ભાઈ પ્લાન બનાવે છે કે ત્યાં જઈને આ નાના ભાઈનું ખૂન કરવું. પછી શું થશે? મદન રેખાને જે ડર છે, આ ડર છે ને એ ખતમ કરવા, કાંટો જ કાઢી નાખે. કે ત્યાં રમવા ગયો છે, ફરવા ગયો છે, ત્યાં આગળ બહુ કંઈ સૈન્ય લઈને ગયો નથી, એટલે છે જ એકલો ટૂલો, એટલે જઈને મારવામાં વાંધો નથી. ત્યાં પહોંચે છે, નાના ભાઈનું ખૂન કરી પણ તલવાર મારી દે છે. તલવાર મારીને જેવો રિટર્ન થતો હોય છે આણંદના અંદર, ત્યાં રસ્તામાં સાપ કરડે છે ને ત્યાં સાપ એટલો ઝેરી હોય છે કે એ પણ ત્યાં મરી જાય. આ સમયમાં મદન રેખાને ખબર નથી કે ઓલો મરી ગયો છે અને એનો પતિનું ખૂન થયું છે, એનો પતિ તરફડી રહ્યો છે. આ સમયમાં મદન રેખા જે સમાધિ આપે છે, મારી કોઈ ચિંતા નહીં કરો, તમને જે ઘટના થશે ને તમારા મૃત્યુ થશે, તમે તમારા ત્યારે આત્માનું સાધો, હું આવતીકાલે દીક્ષા લઈશ. સામે શું દુઃખ છે એ જાણે છે, કેમ થયું છે એ ખબર છે. કાવતરાનું આખું પિક્ચર એની સામે ક્લિયર છે. છતાં બી એની સમાધિ માટે એક વસ્તુ પણ એ કહેતા નથી, તમે એ ભાઈ માટે પણ અશુભ વિચાર નહીં કરો. શું એ મહાસતીનું સત્વ હશે? અવસાન થયું, અંતિમ ક્રિયા જે થવાની થઈ, આવતીકાલે દીક્ષાના મંડપમાં દીક્ષા રૂપરૂપની અંબાર હતી. કલ્પના એ નથી કરી કે આવતીકાલે મારા જીવનમાં દીક્ષા આવશે. પણ દુઃખ આવે ત્યારે માણસ એ વિચાર કરી લે, એ કેટલું ગજબ કહેવાય. દુઃખના દિવસોમાં દીક્ષાનો વિચાર એ કેટલી મોટી પરંપરા. આને દુઃખ ગર્ભી વિરાગ્ય ન કહેવાય, ધ્યાન રાખજો. પાછું બધા રસ્તા બંધ થાય ત્યારે આ રસ્તો જો ખુલ્લો થાય ને ધર્મનો, એ બહુ મસ્ત પાવરફુલ રસ્તો છે. અને નિમિત્ત પામીને દીક્ષા લેવી એ પણ બહુ મજાનો માલ છે. કયું નિમિત્ત હતું કે જે દીક્ષામાં કારણ બની ગયું? નીકળી ગયા. દમયંતી બહુ અજોડ પાત્ર છે. નળ અને દમયંતીની કથા એટલી બધી અદ્ભુત છે, જે જીવનમાં પડેલા દુઃખોની વચ્ચે પણ કેવાય લોકો સહી સલામત છે. જુગાર રમે છે નળ, જુગાર રમે છે. દમયંતી કે છે નહીં રમશું. નાના ભાઈ પુષ્કરની સાથે જુગાર રમતા રમતા આપણું રાજ્ય એક દિવસ આપણે હારી જશું. નળથી છૂટતું નથી. ક્યારેય પણ પોતાના પતિ માટે દ્વેષ નથી આવ્યો. રાજ્ય ગયું. રાજકુમારી છોકરી ધૂળની અંદર સૂતી છે, જંગલમાં ધૂળમાં પતિના સાથે સૂતી છે. નળ પણ બહુ ઉત્તમ આત્મા છે. નળ હંમેશા ઓલવેઝ એને કહેતો કે તું તારા પપ્પાને ઘરે જતી રહે, જુગારમાં હું હાર્યો છું, તો દુઃખ મારે ભોગવવાનું, તું કેમ ભોગવીશ? દમયંતી કહે છે હું અર્ધાંગીની છું, તમને પરણ્યા એટલે હું તમારું અડધું અંગ છું, તો તમારા પર પડતું દુઃખ એ અડધું મારું છે, હું તમારી સાથે રહીશ. નળ અંદરથી માનવા તૈયાર નથી. અનનળ દમયંતીને સમજી શકે કે દમયંતી એ ખાનદાન દીકરી નથી કે દુઃખમાં મારો સાથ છોડીને જતી. સુખની અંદર નહીં, દુઃખમાં તો એ હંમેશા મારી સાથે રહીશ. અને એક રાતની અંદર નળનો ખેસ ઓઢીને દમયંતી સૂતી છે. ધૂળના ઉપરના ભાગની અંદર કંઈક લખાણ લખે છે અને પોતાના આંગળીના નખ વડે કરીને એ પોતાનું ઉત્તરીય વસ્ત્ર દમયંતી પરથી ઉપાડી દે છે. ઉત્તરીય વસ્ત્ર એટલે પોતાનો ખેસ. નખનું એટલા માટે કે મારા અંગના સ્પર્શની અંદર દમયંતીને સંવેદના થશે. નખમાં આત્મા નથી, હું આત્માથી એનાથી છૂટો નથી પડતો, પણ નખથી એનાથી છૂટો પડું છું, કારણ કે નખમાં આત્મા નથી. માટે નખ વડે ઉપરનું વસ્ત્ર ખેંચે છે. આત્માથી છૂટો નથી પડતો, દુઃખ મારે એકલાય ભોગવવું છે. ખેસ લઈને વહેલી સવારના પરોઢની અંદર 3:30, 4, 5 વાગ્યાના સમયમાં ડગ માંડતો માંડતો ભારે હૈયે
દમયંતીના સુંદર વિચાર કરતો કરતો નળ એને છોડીને જતો રહ્યો છે. જેમ જેમ આગળ જતો જાય તેમ પાછળથી એક એક પગલાં ભૂસતો જાય છે. કેમ? આ દમયંતી મારા પગલાં જોઈને પણ મારી પાછળ આવી શકે એની પાસે એટલી વિચક્ષણતા છે. શુષ્ક શામ મુખવાળી, વસ્ત્રને ધારણ કરતી, માથામાં એક ચોટલાવાળી, ખરેખર આ જંગલની અંદર પનારા દુઃખનું સ્થાન એ કદાપી ન હો. હું એકલો હોઈશ. દમયંતી, તું તારા પિતાના ઘરે જજે, હું તને ત્યાં લેવા માટે આવીશ. સવારનો સમય. દમયંતી જાગી અને બાજુમાં પતિ નહીં, જંગલ, અંધાર, પતિનો વિયોગ. એક વખત ફાળ પડી જાય કોઈના પણ હૃદયમાં. ક્યાં ગયા છે, ક્યાં ગયા છે? રેતીની ઉપરનું લખાણ વાંચી અંદાજ તો આવી ગયો. 2-5 મિનિટ હાય હોઈ કરીને ગભરાટમાં આમ તેમ શોધવા લાગી. પગલું પણ નથી દેખાતું, ખેસ પણ નથી દેખાતો, શબ્દ પણ નથી દેખાતા. દમયંતી સમજી ગઈ. ઉપર લખાણ લખ્યું છે પિતાજીના ઘરે જતી રહે છે. અને દમયંતી કહે છે નહીં, આવા સમયમાં હું મારા પિતાજીના ઘરે જઈ કેવી રીતે શકું, અને જાઉં તો હું જણાવી કેવી રીતે શકું? આપે મને અહીંયા જ છોડીશ. માનો કે આપ શોધતા શોધતા અહીંયા આગળ આવશો ને અહીંયા નહીં દેખાઈશ તો તમને શું વિચાર આવશે? મારા શેનું રક્ષણ કોના હાથમાં છે? હું અહીંયા જ રહીશ. તમે મને અહીંયા છોડીશ, તમે મને અહીંયા જ લેવા માટે આવશો. પ્રભુના દર્શન કરીને પાણી પીવું છું. આવા દુઃખ જેમાં કોઈ ફોન સિસ્ટમ નથી, નો કોન્ટેક્ટ, જંગલ, ઘર નથી, ઝોપડી પણ નથી, લોનથી લેવા એવું કોઈ ફ્લેટ પણ નથી, દાગીના પણ નથી, ખાલી પહેરેલા કપડાં છે. માથાના ચોટલાના વાળને પણ કેટલાય દિવસોથી ઓળ્યા નથી. મૂંછ પડી ગઈ છે. આવી અવસ્થામાં નદીએ નાવા જાઉં કે તેમ કરવા જાઉં કે ફલાણું કરવા જાઉં, એવો બધો વિચાર છોડી મારા પ્રભુના દર્શન કેવી રીતે કરીશ? નદીની રેતી અને પાણી લઈને આવી દુઃખદ અવસ્થાના વિચારોમાં પણ અર્યંત પરમાત્માની મૂર્તિ નિર્માણ કરી. શુષ્ક ઝાડના પાંદડાઓ લાવીને એક ઝૂંપડી બનાવી, જંગલમાં થયેલા ફ્રૂટ વગેરે તોડીને પ્રભુની સામે ધરીને ભક્તિ ચાલુ કરી. આટલા દુઃખની અંદર આટલો સરસ ધર્મ કરવો, દેરાસર જેવું કદાચ આપણા માટે શક્ય છે. આવું ઊભું કરવું આપણી હિંમત ન ચાલે. જંગલના પ્રાણીઓ, સિંહ વગેરે ભયંકર હિંસક પ્રાણીઓ એની ભક્તિમાં પાછળ આવીને બેસતા. 3 કલાક એની ભક્તિમાં હિંસક પ્રાણીઓને બી આનંદ આવતો. પ્રાણીઓ ટાઈમ પર આવતા. શાસ્ત્રકારો નોંધ લીધી છે કે દમયંતીની ભક્તિથી હિંસક પ્રાણીઓ હિંસા છોડી. પૂર્વજન્મમાં ભગવાને કપાળ પરના તિલક લગાવેલા, એટલે કપાળ પર કુદરતી તેજ હતું, એનો પ્રકાશ એના સિવાય એની પાસે કોઈ પુણ્ય નહીં. થોડે દૂર આશ્રમ હતો 500 સાધુ. નાના સાધુએ એ બેને જંગલમાં, અને પછી ખાનદાન કુટુંબનું ભલે શરીર પરના કપડાં મેળા હોય, માણસના રૂપ લાવણ્ય એના લક્ષણો તો કઈ થોડી જતા રહે છે. એટલે નાના સાધુ એના ગુરુની વાત કરી કે સાહેબ આ જંગલમાં એક બેન એકલા છે. બેન બહુ ભાવુક છે સાહેબ, એ જંગલમાં એકલા શું કરશે? પણ યોગ્ય બેન છે, જો આપણે યોગ્ય લાગે તો આપણા આશ્રમની અંદર એક નાનકડી ઝૂંપડી, રૂમ એમને આપું. આપણા આશ્રમમાં તો શાંત છે, અહીંયા કોઈ સ્ત્રીને અવકાશ પણ નથી, એનો પડછાયો પણ નથી, કેવી રીતે અપાશો? ગુરુદેવ હું સમજુ છું, પણ એ બેનનું શીલ બહુ ઊંચું છે. આકૃતિ ગુણાન કથે, એ બેનની આકૃતિ સામાન્ય વ્યક્તિની નથી સાહેબ, એ કોઈ રાજાની રાણી લાગે છે. શિષ્યની વાતને યોગ્ય રાખીને ગુરુએ એ બેનને બોલાવ્યા. બેન, જંગલમાં એકલા ક્યાં રહેશો? આ અમારો આશ્રમ છે, આ રૂમ એક જુદી છે, અમે તમને આપીએ છીએ, બેન તમે એમાં રહો. એમનું શીલ, દમયંતીની એ ભૂમિકા એટલી બધી પરાકાષ્ઠાની હતી કે સંતોની વાતનામાં બી થાંભલાની પાછળ બેસીને વાતના સાંભળી શકે. આવા દુઃખની અંદર 500 ઋષિને સમ્યક જ્ઞાનનો બોધ કરાવીને દીક્ષા અપાવીશ. દુઃખ કેવું છે! દિલ પર પથ્થર રાખીને પણ કામ ન કરી શકીએ અને મજાથી કામ કર્યું. આટલા બધા દુઃખના દિવસો પસાર કરીને જેને બધા દુઃખને રમતા 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 સહન કર્યા છે. આ તમે
આ ઋષિ હતા, દીક્ષા અપાવી, સાચો માર્ગ. એનું જ્ઞાન કેટલું બધું ડીપ હશે કે ધર્મને કેવી રીતે સમજાવો છે કે ઋષિઓ એની વાતને સમજી શક્યા હશે. વિચાર તો એ કરો. અને એનું જીવન કેટલું ઊંચું હશે કે ઋષિ બેનનો ઉપદેશ માન્ય છે, કોઈ કાળે શબ્દને પણ ન સ્પર્શે એવું એ લોકોનું તો બ્રહ્મચર્ય. છતાં બી આ શીલવંતી નારીની એનો શીલ, એનો તપ, એનો પ્રભાવ કેટલો ઉત્કૃષ્ટ હતો. એ બેનની પરમાત્મા ભક્તિ કેટલી અજોડ હશે. શું દુઃખ છે આપણી પાસે? મહાપુરુષો ને મહાસતીની સામે આપણી પાસે કેટલું દુઃખ છે. પાણી ઓછું આવ્યું, એસી ખરાબ થઈ ગયું છે, સોફો નવો કરાવો છે પણ ટાઈમ નથી મળતો, ફોન બગડી ગયો છે, કામવાળી નથી આવતી, બધા કામ જાતે કરવા પડે છે. કાંઈ કહેવાય ને કશું જ દુઃખ નથી. દુઃખ રૂપે જ લાગે જ બધું. પાછું આવડું મોટું દુઃખ લઈને ભાડે છે. કામવાળી ન આવી તો આપણા માટે સમ્યક જ્ઞાનનો ઉદયનો દિવસ કહેવાય. તમારે ત્યારે મોહનીય કર્મને બરાબર ચકાસવાનો દિવસ આવે કે રાગ થાય, દ્વેષ થાય, આનંદ થાય, દુઃખ થાય, આશય થાય, રતિ થાય, ફરિયાદ થાય, વિકલ્પ થાય, હું પોતે કરું. તો શું ભણ્યા આટલા વર્ષોમાં? બહાર જવાનું ઓછું કરો ને ઘરને મેનેજ કરો. ચિંતા ત્યાં છે. કામવાળી નથી આવી એની સાથે મને મતલબ નથી. કામવાળી તમે રાખીમાં મને વાંધો નથી, પણ જે દિવસો દરમિયાન કામવાળી નથી આવતી ત્યારે જે તમે કર્મ બાંધી બેસો છો ને મને બહુ દુઃખરૂપ લાગે છે. કર્મ ફરિયાદો કરીને, વાતો કરી, નિંદા કરીને કર્મ મોટા પડી જાય છે. એ કર્મના ઉદય ભારે હશે. તમે એવું નહીં કરો. શું કરવાના? નથી આવી, કાંઈ કરી શકવાના છો? ચોટલી પકડીને તો લાવવાના નથી તમે અહીંયા. જે આવ્યું છે ને પીતાવી તો ને પૂરું કરી નાખો. બીજું શું? 4 વાસણ ઘસવાવીશું. આ તો શક્તિ સંપન્નતા છે કે આપણે નોકર ચાકર રાખી શકીએ છીએ. એવી પુણ્યાય છે. માનો કે આપણા કર્મોથી વસત આપણે એવા ઘરમાં હોત કે જેમાં આપણે ખાવાના જ ફાફા હોત, તેમાં કામડી રાખવાની શક્તિ જ ન હોત, તો બધા કામ આપણે માથા પર ન કરતે ને આનંદથી. 2 વાસણ ઓછા બગાડતે કે નહીં બગાડતે? હું એ જ કહું છું કે 20 મિનિટ્સની અંદર તમે 2 લાખ કરોડ સેકન્ડોના કર્મ બાંધી લો છો, છતાં બી તમે બળબડ કરી લો છો, બીજા સાથે વાતો કરી લો છો અને કર્મ નક્કામાં બાંધી લો છો, અને તમે પરિણામ વારંવાર યાદ રાખો છો. અને એવમ તમને તો છેક સુધી યાદ રહે છે. મહિના પતે ત્યારે આ વખતે તે 5 ખાડા પડ્યા, આમ તમે એને સંભળાવીને બધું આપો છો. આ શ્રાવિકા તરીકે બી આપણા મોઢામાં ન શોભે, માણસ તરીકે બી આપણા મોઢામાં ન શોભે, અને આપણી પુણ્યાય જોઈને આપણા મોઢામાં ન શોભે. મેં એવા લોકો બી જોયા છે 24 કલાક લોકો જ આગળ ખડે પગે ઉભા રહે, 24 કલાક પુણ્યાય. એ લોકોને આવા ઘણા બધા ઘરો છે કે જે લોકોને નોકરની કોઈ ફરિયાદ જ નથી. એવું નહીં, એ લોકોની પુણ્ય એવી કે કોઈ બી નોકર કોઈ બી કામ કરી નાખે. એ એવો કરતો એવો એમ ના કે આ કામ મારા માથા પર નથી. આપણે ખબર જ ન પડે કે આપણા ઘરની સિસ્ટમ ક્યાંથી ક્યાં ચાલે છે. અને બેન કે અમારા બધા દીકરા એવા છે, સમજી રાખજો. જો નોકરોને ભાગ્ય ફળી ગયા, બીજું શું? આવું સારું ઘર મળ્યું. એવા બી ઘર જોયા છે. ત્યારે વિચાર આવે કે આ બધો સંસાર પુણ્યથી ચાલનારો છે. આપણા પુણ્ય નબળા હોય તો શું કરશું? નોકર બહારગામ જશે તો પાછો જ નહીં આવે. ફોન કરવાનો કહેશે તો ફોન કરશો તો નંબર જ નહીં ઉપાડે. ભાભી ને બહુ પરેશાન કિયા था, अभी उनको परेशान होने दो, બદલો વાળે જ તમારો. લગ્નના ફેરામાં બ્રાહ્મણે કીધું હતું ને, સાથે રહેજો, સાથે ફરજો, સાથે જમજો, સાથે દરેક કામમાં સાથ નિભાવજો. તારે કામ શબ્દ નતો સાંભળ્યો? સાંભળવા તો મળે કે નહીં? કરીએ ના કરે, સાંભળો તો મળે. અત્યારે સાહેબે કહી દીધું એટલે નહીતર પાછી સાંભળવા પડે. જે છે તે છે. હવે
બસ એટલું, નવા કર્મ ન બંધાય, નિંદા કરી એનું ધ્યાન રાખવાનું. આપણે બીજું તો શું કરી શકશું? તમે જાણો છો ઉચ્ચ કુળ ને નીચ કુળનો ભેદ, તમે જાણો છો દરેક જેની મનોની વ્યથા. એ લોકોની બુદ્ધિનો ક્ષમસમ એટલો જ હોય ને તે આપણા જેવા સ્માર્ટ હોય તો તમે સમજી શકો છો. એ લોકોને એટલું જ બધું રીઝન હોય, બીજું તો શું હોય? એક કામવાળા બેન મારી સામે ઊભો હતો, એક બેનને કે હું નહીં આવતી કાલે. બેન કે કેમ? તો કે મારા દીકરાની બર્થડે છે, પાર્ટી રાખીશ. ધંધાથી બહુ હસો પણ બેની સામે હસી ન શક્યો, આપણે સારું તો ન લાગે. મેં કીધું ભાઈ આ લોકોનું બી, પછી ભાઈ બહુ પોઝિટિવ વિચાર, મેં કીધું આ લોકોનું બી નાનું જીવન છે ભાઈ, લોકોને બી બધું હોય તો ખરી ને, હોશો કેમ ના હોય? લોકો બી એક ફેમિલી રૂપે જ જીવે છે ને, એ લોકોને બી પોતાના શ્રાપ હસબન્ડ હોય, છોકરા હોય, બધું હોય, કેમ ના હોય એ લોકોને? એટલે આપણે એવો વિચાર જ કેમ કરી શકીએ ને ના હોય? ફાઇન, બેને ખોટું શું કીધું? મેં સાચી વાત છે. બેન નોકર છે એમાં આપણે એક જ દ્રષ્ટિ જોઈએ કે નોકર છે કે ચાકર છે, કામવાળા છે. એ બી એક માણસ તો છે ને, એની બી એક ફેમિલી છે ને, એ બી વિચાર આપણે કેમ ન કરીએ? આપણે તો સામે એવું છે કે તમારે આવા દિવસો તો તમારે રજા લેવી જોઈએ. તમારા દીકરાનો બર્થડે છે તો એની સાથે તમે સમય વિતાવો. આપણે તો કોઈ આવું બોલતા જ નથી. કે મને પહેલાં સાંભળ્યું ત્યારે હસવું આવતું હતું, પણ પછી મને વિચાર આવ્યો કે નહીં, બેનને બી કેવું સરસ, એને એના દીકરા માટે બી કેવો સરસ વિચાર કર્યો. એને મહેનત કરીને દીકરા માટે પાર્ટી કરશે, બેન કેટલા ખુશ હશે. મોક્ષની આરાધનામાં બહુ મોટા ઉપકારી છે. એટલે પાર્લાની અંદર આખી ફેમિલી નીકળી ગઈ, દીક્ષા લીધી મુક્તિવેદાંત શ્રી શ્રીજી મહારાજની. પહેલાં 2 દીકરા નીકળ્યા, પછી 2 દીકરીઓ નીકળી, પછી માતા પિતા નીકળી ગયા. જ્યાં સુધી એના માતાજી હતા ત્યાં ધીરે નીકળી ગયા. શાહી સન્માન કોનું? તો કે ઘરની અંદર હનુમાન કરી નોકર હતો એનું. હનુમાન જ આખું ઘર સાચવે. આ બધા લોકોને મેટલું હોય હનુમાન. એના ઘરનો અધિષ્ઠાયક દેવ ગણો, એના ઘરનું જે ગણો તે. અને હનુમાનનું ઘરમાં માન સન્માન બી એટલું હતું. એની પુણ્ય હશે શું ભગવાન જાણે. અને ઘરમાંથી નિવૃત્ત થાય એટલે એનું આખું ઘર જીવનભર એના ઘરની અંદર એને કામ ન કરવું, એટલા રૂપિયાથી એનું સન્માન જાહેરમાં સંઘમાં કરીને એને પગે લાગીને આ લોકો નીકળ્યા છે. સાચું કહું, ઘરમાં કોઈ દિવસ માણસને મેં જમાડતા મને ન જ જોયો. બધા બહેનો ઘરે કામ કરતા હોય એવું નથી, પણ એનું કામ જે એનું કરવાનું હતું એની રીતે કર્યા કરતો હતો. 35-40 વર્ષથી એના ઘરની અંદર રહ્યો હોય એટલે એ ઘરનો સભ્ય જ થઈ ગયો હોય. શાહી સન્માન સંઘના સ્ટેજ પર શાહી સન્માન એ નોકરનું થયું છે. પત્રિકામાં નામ લખાયું છે. આ પ્રભુનું શાસન આપણને મળ્યું છે. દમયંતીની વાત થઈ. સુરસા ચંદનમાના મોંદરમાં મંદિરને કા દમયંતી નમયા સુંદરી નર્મદા સુંદરી. વાર્તા બહુ લાંબી છે, મળે છે ખરી પણ બહુ લાંબી વાર્તા. નળની વાર્તા બી અદભુત છે. નળ આગળ વર્તા વધતા વધતા એક નળની તમને એક વાત કીધું ખાલી. એક જગ્યાએ મહારાજને ત્યાં નોકર તરીકે ત્યાં રહે છે શ્રવણ મહારાજ, રસોઈયો મહારાજ. એની પાસે સૂર્યપાક રસોઈ બનાવવાની આવડત હતી. સુરતના તડકામાં રસોઈ બનાવી શકે એ આવડત એની એકલાની પાસે હતી. બીજા એવી રસોઈ બનાવી ન શકે. એનો સ્વાદ આખો જુદો. એ તો ખાલી સામાન્ય વેશમાં છે, એક નોકરના વેશમાં, મહારાજના વેશમાં. જ્યારે રસોઈ બનાવીને એના મહેમાનોને જમાડતો છે, મહેમાન આમ બટકું નાખે ને એના સ્વાદ પરથી એની કળા ઓળખતા હતા. અને મહારાજને કહેવા ગયા, મહારાજ તું નળ છે ને, વિચાર કરો કે એની કળા કેવી હશે કે આ દુઃખમાં બી એની કળા નથી ગઈ. લોકો આટલા વર્ષો પછી એની કળાથી એને નહોતા ભૂલી શક્યા. આ જો પૈસા ઘટે અને દુઃખની અવસ્થામાં જૂના જોગી મિત્રો મળે ને ત્યારે મોઢું સંતાડવાના દિવસો હોય છે આપણા. આને ક્યાંય કશે એવું નથી સંતાડ્યું, એને પોતાની કળા બંધ નથી કરી. જે છે તે છે, મારા કર્મથી દુઃખ છે એને હું ભોગવું જ મજા. સારા દિવસો જે મેં આનંદથી ભોગવ્યા, મારા ખરાબ ને નબળા દિવસો એટલા જ આનંદથી ભોગવી ગયો છું. આનંદ નહીં માનો તો ડિસ્ટર્બ થઈ ગયા છો, આનંદ માનશો તો તમે એકદમ સહી સલામત હશો. નર્મદા સુંદરી વાર્તા નર્મદા સુંદરીની 2-3 મળે છે, પણ મને એકદમ સામાન્ય યાદ છે. લગ્ન થયા પછી એની સમજણ શક્તિ બહુ વિચક્ષણ હોય છે. સસરાને આ બહુ ગમતી નથી હોય, પણ બહુ સાચી છે. રાતના શિયાળ ભોગતો હતો ક્યાં, શિયાળનો રડવાનો અવાજ આવ્યો એટલે સ્મશાનમાં ગઈ. સસરો જાગતો હતો ને કે રાતના 2 વાગ્યા બહુ ઘરની બહાર નીકળે છે, સમજે શું? બોલું નથી, શું થાય જોઉં છું. અને એવું કહેવાય શિયાળ રાતના ભોગતો એટલે સ્મશાનમાં પૈસા આવ્યો હોય એટલે પૈસા લઈને ઘરે આવી ગયા. હવે સસરાને તો કેવો ડાઉટ પડે, એક તો રાતનો સમય, એમાં વળી એકલી જાય અને પૈસા લઈને આવે. આ તો સાવ ભ્રષ્ટ શીલવાળી છે, મકાન છે. મારે મારા દીકરાને કેવું પડશે આને એના ઘરે મૂકી આવો અડધા કરી. દીકરાને ભડકાયો,
રાતના સમયમાં આવું કહ્યું. દીકરો બી કહે તો શું કરું પપ્પા, હું તો તને સાચી સલાહ આપું, સાંભળ. ચૂપચાપ એને કેવું નથી, ગાડીમાં લઈને નીકળ્યા અને ચૂપચાપ એના ઘરે આપીને આપણે આવી ગઈએ, વાર્તા પતી ગઈ. એ જમાનામાં ડિવોર્સ પેપરો સહી કરવાની બધી માથાકૂટો નથી. અને આ બાજુ નર્મદા સુંદરીને કહે છે બેટા આપણે તારા ઘરે જવાનું છે, આમંત્રણ આવ્યું છે. નર્મદા સમજી ગઈ કે આ લોચો માર્યો છે. એક જગ્યાએ એક વચ્ચે કોઈ મહેમાન ઘરે રોકાયા, રાત્રિ ભોજનનો પ્રસંગ રાખેલો. નર્મદા ના પાડ્યું, હું નહીં વાપરું, હું નહીં બનાવું. તો કે તું ન બનાવે તો મહેમાનના ઘરે પીરસ તો કરી, તો કે પીરસીસ પણ નહીં. મારા ભગવાનની આકાશ અને સસરત ઉત્પાદ કરે છે, મહેમાનના ઘરે પણ મારું નામ ખરાબ કરે છે. લોકો શું કહેશે મને, આવી બહુ લાવ્યો. નર્મદા નથી ખાધી, મારે પણ નથી ખાવું, એને પણ ન ખાધું, એના હસબન્ડે પણ ન ખાધું. કુદરતી એ શાકની અંદર સાપનું ઝેર મિક્સ થઈ ગયું. જે લોકોએ ખાધું તું ઢળી ગયા અને આ બધા જીવતા રહે. એ નર્મદા પર સસરાના મનમાં વિચાર આવે એવો કે આ ચાલુ આ છે હોશિયાર કે આપણો સિક્કો ઊંધો ન પડે તો સારું. પણ અત્યારે તો બોલાયું હતું જ નહીં, એને તો એકવાર હું કેવી આગળ ગયા, તડકા નીચે ઉભા રહેવાનું. એટલે સરસે કીધું અહીંયા ઊભી રહે. તે ન ઊભી રહી. એ પોતાનો દુપટ્ટો કે જે સાડીનું પલ્લું હશે એને પોતે પોતાના માથા પર રાખીને તડકામાં ઊભી રહી. સસરો કે સાવ બકવાસ છે આ છોકરી, એને અહીંયા ઉભા રહેવાનું કોઈ ઝાડ નીચે, એ ત્યાં ઊભી રહે છે અને પાછી તડકામાં માથે ઓળીને ઊભી રહે છે. પાછી એકે આજ્ઞા માનતી નથી, એ કાંઈ બોલતી નથી. સ્ત્રીઓ અવસરે બોલે ને તો જ કામ, એ જો વારંવાર બોલે ને તો નુકસાન થાય. અવસરે સાચી જોઈએ. આ નર્મદા બહુ સમજવું છે એટલે બોલતી નથી. ઘણું શીખવાનું છે આ બધી વાર્તાઓમાં. આગળ વધતા ગામ આવ્યું, એનું ઘર આવ્યું. એ ઘરની અંદર આગતા સાથે જબરદસ્ત કરી ને કુદરતી ગાય નાચવા લાગી, જેથી ચરુ નીકળ્યા. આનંદ થઈ ગયો. નર્મદા સુંદરીને આટેથી જ્યારે એના ઘરની અંદરની આગતા સાથે એનું જીવન જોઈને સસરાના બધા ડાઉટ આમ થોડા ક્લિયર થઈ રહ્યા હતા. એટલે સસરા પૂછે છે કે બેટા મને એક વસ્તુ પહેલાં ક્લિયર કરે કે આ ગાય ના છે તો તું ચરુ સમજી શકે છે, તારી પાસે આટલી બધી જો સમજણ શક્તિ છે તો મેં તને જ્યારે તડકામાં હાલ નીચે ઉભા રહેવાનું કીધું તો તું તડકામાં કેમ ઊભી રહી? તો કે સસરા તમે એટલું પણ નથી જાણતા કે કોઈ પણ બહુ ઝાડ નીચે ઊભી હોય ને ઉપરથી કાગડો ચરકે એના માથા પર તેનો પતિ 6 મહિનામાં મરણ જાય. હું કેવી રીતે જાણી છે? ઉપર તો કાગડા બેઠા હતા, મારે મારા પતિનું મરણ નથી કરવા દેવાનું, માટે હું આમ એટલે આનું તો એક ડિસિઝન પરફેક્ટ છે. તો કે બેટા એક પ્રશ્ન હજુ છે, તે શાક વેરચ્યું ને તો તને પહેલેથી ખબર પડી ગઈ હતી? તો કે ના, એ ખબર નથી પડી, પણ પ્રભુની આજ્ઞા હતી એટલે પાલન કરવાનું, ભગવાનની આજ્ઞાનું. બેટા અમે પણ તારી સાથે હવે ધર્મ કરશું. બેટા એ સમજાવો કે તું રાતના ત્યાં કે પૈસા કેમ આવ્યા? ઓકે, તમને જાણતા નથી કે શિયાળ રાતના ભોગતો હોય તો આપણને જંગલમાં સ્મશાનમાં પૈસા આવ્યા હોય એટલે ભોગતો હોય, એટલે હું પૈસા લઈ આવી, આપણે તો સારું થયું, આપણને તો એ સામેથી સંકેત મળ્યો કે આ છે તો હોશિયાર. સસરાએ તો ઘરે લાવી આખી ઘર જ જવાબદારી સોંપી દીધી એને કે આવી તો સરસ બહુ મળી હોય તો એ ચિંતા જ શું કરવાની. તો નર્મદા સુંદરી પ્રભુની ભક્ત હતી. એક સ્ત્રી આખું ઘર તારી શકે, આખા ઘરની અંદર સુંદર ધાર્મિક સમજુ સ્ત્રીનો પગલું પડે, આખું ઘર એ પોતે ઉજવાડી શકે, ધર્મમય બનાવી શકે, આરાધનામય બનાવી શકે, સમજણમય પણ બનાવી શકે ને વિવેકમય પણ બનાવી શકે. આખી આવડત સ્ત્રીઓના હાથમાં છે. અને જો નર્મદા સુંદરીનું દ્રષ્ટાંત શાસ્ત્રએ પણ નોંધ લીધી છે. તો અવસરમાં તે દીક્ષા લઈશ અને કલ્યાણ સાથે રહીશ. જો એની પાસે કેવી વિચક્ષણ દ્રષ્ટિ હતી, કેવું શાસ્ત્રનો અભ્યાસ હતો, કેવું એની પાસે ઊંડાણ હતું. અને એને જો અવસરે જ કીધું, જ્યાં સુધી એ પોતાને એમ ફીલ ન થાય ત્યાં સુધી કોઈ ખુલાસા કરવા જેવા ન લાગ્યા. અને જ્યારે એમ લાગ્યું કે હવે આમાં સત્ય શું છે તું કે, ત્યારે બધા ખુલાસા કેટલા પ્રેમથી કરી દીધા. આ અવસર વિશેષ, આ સમજણ સૌથી મુખ્ય કામ કરતી છે. નંદા, ભદ્રા, સુભદ્રા. નંદા તરીકે નંદા છે, ભદ્રા કરીને છે, સુભદ્રાને યાદ કરી આપણે. સુભદ્રા સતી છે, ચંપાનગરી. મહાત્માને વરાવવું છે ને એકદમ ગમે છે, બહુ ઊંચો આત્મા છે. એક વખત મુનિગણ ઘરની અંદર આવ્યા છે, યુવાન મુનિ છે, અને મુનિ આંખની અંદર ઘાસનું તનકલું પડ્યું હતું પણ એ બહાર કાઢતા નથી, એવું સંયમ જીવન જીવે છે. સુલસાને વરાવતા દેખાયું કે મુનિની આંખમાં ઘાસ છે એટલે દુપટ્ટાનો છેડો લઈને ગરમ કરીને સેજ આમ ખેંચવા ગઈ. પણ કુદરતી એવી ઘટના થઈ ગઈ કે માથા પરનું સિંદૂર
સાધુના ગાલ પર લાગી. સાસુ બહાર બેઠી હતી. મુનિ તો આમ ધર્મલાભ આપી નીકળ્યા અને ગાલ પર આવું સિંદૂર જોવે એટલે સાસુ તો ફળી ગયા. મુનિને વરાવાના બાણાઓ છે આના મનમાં પાપ છે, કાંઈ નથી બીજું એના. રાત્રે આવવા દે એના પતિને, સમજાવું છું. આ જો કેવા કાવતરા કર્યા. રાત્રે આવીને કાવતરા એના પતિને સંભળાય. પતિ બી પડી ગયો, તું સાવ નકામી, બંધ કર નાખ, આથી ધર્મ બંધ. કોઈ મુનિ ભગવાન મને બોરાવવાનું ન જોઈએ. સ્ટ્રીક થઈ ગયા. સુભદ્રા સમજતી હતી કે મારો કોઈ વાંક નથી, પણ હવે પુરાવો કે પ્રૂફ કરું તો બહુ અઘરું જ છે. સુભદ્રા અઠ્ઠમનો તપ કરે છે, શાસનદેવને યાદ કરે છે, શાસનદેવ હાજર થાય છે. સુભદ્રા કહે છે કે હું શીલ વડે શુદ્ધ છું કે અશુદ્ધ છું? તો કે તું એકદમ શુદ્ધ છું. તો કે ઘરવાળાને તો પૂરો સંતોષ થયો છે, મારો ધર્મ બંધ કરાવી દેશે. તમે કાંઈક કરો જેને કારણે પુરાવો થાય કે મારું બ્રહ્મચર્ય શુદ્ધ છે. બેન, આવતીકાલે નગરના ચારે બારણા બંધ થઈ જશે. 4 દિશામાં 4 બારણાઓ, બધા બારણા બંધ થઈ જશે. એ બારણા તે જ ખોલી શકશે જેનું બ્રહ્મચર્ય શુદ્ધ છે. દેવદ્રશ્ય નગરના દરના બંધ થઈ ગયા. સવારથી પહેલા તો ખોલવાની એટલી બધી કોશિશ કરી કે એટલી ખુલે જ નહીં. નગરના બારણા છે ને, આખા દરવાજા આમ આમ આડા પાડે ને, આમ ઊભા બંધ થાય. એ ધક્કા મારો કે ટોપ ફોડો તો તોડે, બાકી તોડે નહીં. ટોપે ન તોડ્યા તો દેવતાએ બાંધી દીધા. રાજા મંત્રીઓ બધા કામે લાગ્યા. છેલ્લે કાંઈ રસ્તા ન મળ્યા ત્યારે મંત્રીઓએ કીધું કે કોઈ દેવનું હોમ કરો, દેવને પ્રગટ કરો કે ભાઈ શું હકીકત ઘટના છે. હોમ હવન ત્યાં એટલે દેવ પ્રગટ થયો. દેવે કીધું આ નગરના બારણા ત્યારે જ ખુલશે કે તમારા આખા નગરમાં બ્રહ્મચારી વ્રતથી યુક્ત કોઈ પણ કાચા સૂતરથી ચારની સમજો ને, કાનાવાળી હોય, કૂવામાંથી પાણી કાઢીને આ પાણીને જ આ દરવાજા પર છાડશે તો દરવાજા ખુલશે, બાકી નહીં ખુલશે. રાજાએ તો ઢંઢેરો પીટ્યો, ભાઈ નગરમાં કોઈ બી માણસ વેલકમ, નગરના દરવાજા ખોલીને આપ. કોણ જાય? ભોગે સાસુને કીધું, સાસુમાં જાઓ. ઘરમાં તો દાંત વાળી, બહાર બતાવું તારે ભાઈ લોકોને ન જવાનું, બેસ. ઉપરવટ થઈને બહુ નીકળી. રાજાને કીધું, રાજન આપનું કામ હું કરીશ. કાચા સૂતરની દોરી ને ચારની લઈને કૂવામાંથી પાણી બહાર કાઢે છે. દેવતાઓને એટલી બધી જબરદસ્ત થાય, કારણ એની પાસે બ્રહ્મચર્ય વ્રત સાચું હતું. એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, પૂજામાં લખ્યું છે, પૂજા એ વ્રત જગમાં દીવો. કોઈ માણસ એક વખત બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચારણ કરી એટલે 50% દીક્ષા પાકી. સોમવારના દિવસે તાળદેવની અંદર પ્રતિષ્ઠા. એ શ્રાવકે ગુરુની આજ્ઞાથી આખું જિનાલય સ્ફટિકનું બનાવ્યું. ઘર દેરાસર, ઘરની અંદર સ્ફટિક. પરમાત્માની પ્રતિષ્ઠા, પ્રભુને ગાદીની સીન કર્યા. પ્રભુ ગાદીની સીન થયા એટલે એની માતુશ્રી હીરાની વીંટી, સોનાવાળી વીંટી ભગવાનને અર્પણ કરી. એની નણંદે સોનાની વીંટી અર્પણ કરી. 2 યુવાન છોકરાઓએ ભગવાનની પ્રતિષ્ઠા નિમિત્તે આંખોના અશ્રુપાત સાથે ગુરુદેવને કીધું, ગુરુદેવ ચોથું વ્રત ઉચ્ચરાવી દો. આ જીવન બ્રહ્મચર્ય વ્રત, પ્રભુની પ્રતિષ્ઠા, ઘરોની અંદર બ્રહ્મચર્ય વ્રતનો ઉચ્ચાર. કેટલાય મા ભાગ્યશાળીઓએ અઠ્ઠમ તપ આચર્યું. પ્રભુ ગાદીની સીન થયા, સ્ફટિકનું જીના લઈ, અને એમાં આટલું મોટું વ્રત અંકિત. પ્રભુની શું કૃપા છે. 2 યુવાન યુવતીએ આપતા પહેલા ગુરુ એકવાર અચકાઈ ગયા. ગુરુએ તરત પછી નિયમ આપ્યો, અશ્રુભીની આંખ કરતા બી વ્રતભીની આંખે એ પ્રભુની પ્રતિષ્ઠા છે. ઘરની અંદર આવી પ્રભુની પ્રતિષ્ઠા જગતનું મંગલ કરનાર બને તો એનો આનંદ કેટલો અભિવ્યક્ત થશે. નર્મદા સુંદરીએ સુભદ્રા રાણીએ પાણી બહાર કાઢ્યું. પહેલા દરવાજા પર ચાલ્યું, દરવાજો ખોલ્યો, નગરમાં ઉલ્લાસનું વાતાવરણ. બીજો દરવાજો ખોલ્યો, ત્રીજો ખોલ્યો, ચોથો ન ખોલ્યો. મારા પછી કોઈ આવશે તો ખુલશે. આજ દિન સુધી દરવાજો ખુલ્યો નથી. વર્ષો થઈ ગયા, તો કદાચ નગરે બદલાઈ ગયું છે, પણ મન વચન કાયા કેવી પવિત્ર હશે. ટીવી અને મોબાઈલની અંદર દેખાતા દ્રશ્યો મનથી આપણું બ્રહ્મચર્ય ખંડિત કરશે. સતત વિજાતીઓનો વાતચીતનો સંબંધ આપણી વાણીનું બ્રહ્મચર્ય ખંડિત કરશે. સતત 2 હાથ મિલાવવાની ચેષ્ટાઓ, ગળે વળગવાની ચેષ્ટાઓ આપણા કાયા યોગનું બ્રહ્મચર્યને ખંડિત કરી નાખશે. આ 3 ચીજને બહુ મહત્વપૂર્ણ સમજી
મહાસતી ને મહાપુરુષનું દ્રષ્ટાંત તમારા જીવનમાં આદર્શરૂપ બન્યું છું. એ મંગલમય માળા, એ મોક્ષરૂપ માળા આપણા જીવનમાં સાર્થક રૂપ થશે. આ સુભદ્રા રાણીનું જીવન, સુભદ્રા શેઠાણીનું જીવન ખરેખર બહુ ઊંચું બ્રહ્મચર્ય છે. એનું મન વચન કયા કેટલી બધી પવિત્ર હશે, કેટલી બધી ઉત્તમ હશે કે જેને કારણે શાસન દેવોની જેને શકે. અને જે જીવો બહુ બધી વાતો કરતો ને એને કોઈ દેવ મળવા નથી આવતો, પણ જે જીવ રિયલ પંચાચારમય જીવન, 5 વ્રતમય જીવન શુદ્ધ અણિશુદ્ધ પાડે છે ને એને દેવતાઓ પણ સહાય કરવા માટે દોડે છે. ભલે દુનિયા બદલાય પણ આ આચરણ, આ વ્રતનું પાલન આજે પણ સાક્ષાત આ જગતમાં વિદ્યમાન છે. એ ક્યાંય તૂટ્યું નથી અને ક્યાંય ખંડિત થયું નથી. ખ્યાલ આવી ગયું? સર્વબધાનમ જન્મ જતી શાસનમ નવરિંદાનો સિદ્ધાનો જાનવ સુસાનમ એસોનકાર સૌંગલા સુયસિંહ બ્રહ્મમ હોય મંગલમ. નિયમ: આ વીકમાં ટીવી સમય તમે જ્યારે બેઠા હો ત્યારે એ સમય દરમિયાન ન જોવા લાયક કોઈ પણ દ્રશ્ય આવે એ તમારે જોવાના નહીં. આ અઠવાડિયા માટે તમે આ નિયમ લો. નવરિંદાન નવજાન હરસકમ સિદ્ધાંત